કબૂતરા છે ભેટું બધું કાકા તમારું નામ શું છે? મારું નામ કિશોરભાઈ સોલંકી હાલે છે. હું અહીંયા છેલ્લા 4 વર્ષથી સેવા કરું છું. અમારી સંસ્થા આજથી 12 વર્ષ થઈ ગયા આ સંસ્થા સાથે. આ બધા કબૂતર છે ને ભાઈ, આ બધા અમારા કાયમી જે અમારા કોલિંગમાં અમારા માણસો થાય એને ફોન કરો કે ભાઈ આ કબૂતર બીમાર લેવા આવે. એ કબૂતરોને અમે આશે ખવડાવી પીવડાવી આઝાદ થાય એટલે ઉડાડી દઈએ, આઝાદ કરી દઈએ. આ બધા કબૂતરો છે ને આ બધા અત્યારે બીમાર પડી ત્યાર પછી આમાંથી થોડાક આગળ થાય એટલે અમે એને બીજા વોર્ડમાં લઈએ. હાલો તમને એ વોર્ડ છે. આ બધા કબૂતર અત્યારે અમે આઝાદ કરેલા એકદમ કમ્પ્લેટ આને ઉડાડી શકો તો ઉડાડી શકીએ એમ. આઝાદ થઈ શકે. અને કાલનો વારો છે રવિવારનો. કાલ આને જેટલા ઉડાન કરીએ કે એટલા આવ્યા છે બરાબર. આ બધા અહીંયા આવ્યા છે તે તો આ બીમાર જ છે ને. એને ફૂલ પરિસ્થિતિ ગંભીર કાંઈ નહીં માટે જો બાપુ બાંધલા હોય, કોઈ સાસુ બાંધલા હોય, કોઈ દોરા હાથમાં આવી ગયેલા હોય, કોઈ કેમિકલમાં ખાઈ ગયેલા હોય તો એ બીમાર વાયરસ થઈ ગયેલા હોય બધું કબૂતર અહીંયા ચાલે. આ તમે સંસ્થા કેટલા સમયથી કરો છો? મારે 2011થી ચાલુ છે. 2011 થી ચાલુ છે આ સંસ્થાને. અહીંયા એક વખત વિઝિટ કરો, મુલાકાત લો. બહુ સરસ કામ કરી રહ્યા છે કાકાને. ધન્યવાદ. કિશોરભાઈ છે નામ. ત્યાં પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ. નામું છે નેરવાળો રસ્તો, કોસમાડા પાટિયા, અન્નપૂર્ણા હોટલની પાછળ. અવશ્ય ભાઈઓ પધારજો, જે અમારી સંસ્થાની મુલાકાત લો. યથાશક્તિ પ્રમાણે જે કોઈને કાંઈ સપોર્ટ કરવો હોય આ નિર્જીવ પ્રાણી માટે કે જેની પાસે પોતાનું આમ આપણે આમ મનુષ્ય ઘોડે તો નથી કે ગમે નાથી કમાઈને ખાઈ શકે, પણ આનો વિચાર આવે કોઈને તો આ પ્રેમળ જીવદયા ટ્રસ્ટની મુલાકાત એક વખત જરૂર લેજો. હાલો હવે તમને બીજા વોર્ડ તરફ. કિશોરભાઈ કેટલા સમય છે આવી રીતના છે? આના 15 દિવસ છે. આ કૂતરાને આખી કડ છેપાઈ ગઈ હતી પૂરેપૂરી. અમારા ડૉક્ટરોએ રાતથી એની સેવા કરી તો અત્યારે આ જીવી એક એવું થઈ એક્સિડન્ટમાં 4 વાળા આટાને આખી કમર એની છેપાઈ ગયેલી છે. આની વાત ખર્ચો કરવા બે તો 60 થી 65,000 રૂપિયા થાય. અહીંયા એ સુવિધા નથી એટલે આને બહાર લઈ જવું પડે, પણ એ એની રીતે જીવી શકે એવું થઈ ગયું. વાહન વકારતી વખતે થોડું ઘણું ધ્યાન ના આપો. નિર્દોષ પ્રાણી છે, કાંઈ બોલી નથી શકતા અને બે ધડક ના આકારો. આને પગ પડી ગયું. બધા વિડીયો લે આ બધા તું બોલતો આ તમે જોઈ શકો છો આ નિર્દોષ પ્રાણીની કેવી હાલત છે. એટલે વાહન કરતી વખતે થોડું ઘણું ધ્યાન આપો ને ચાલુ કરતી વખતે પેલા 4 વ્હીલની નીચે પણ જોવો કે કોઈ નિર્દોષ પ્રાણી છે તો નહીં ને એમ. ખરેખર આ પ્રેમળ જીવદયા ટ્રસ્ટ એક ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યું છે. આ જોવો આની તમે હાલત તો જોવો. બે પગ કપાઈ જતા, બંને પગ કપાઈ ગયેલા છે. કિશોરભાઈ કેટલા સમયથી છે અહીંયા? આનું ભાઈ ઓપરેશન સક્સેસ થઈ ગયું છે. આ 20 દિવસ થશે કમ્પ્લીટ થઈ ગયું છે. પગ એના બિચારાને ગયા, બંને પગ, એક પણ પગ નથી. આ બધા ચિત્રા આટલા હતા, કેટલા 5-5 દિવસના. અને
આની માં મરી ગઈ. બરાબર, આની માં મરી જાય એટલે પછી આની શું પરિસ્થિતિ? મા વિનાનું કેવું જીવન હોય એ આપને બધાને ખબર જ છે. અમે અત્યારે આની માં બનીને તો આ બધા મોટા થયા. એટલે વાહનવાળા માટે ખાસ સૂચના છે. કરતી વખતે બહુ ધ્યાન રાખજો ને, આ નિર્દોષ પ્રાણી છે. આની માં બનીને અમે નાના રગડા જેવા ગયા. માં નો હોય એને ખબર હોય કે કઈ રીતના જીવન જીવવું એ તો નો હોય એને જ ખબર પડે. આ પ્રેમાળ છે એક માં જ છે, સમજી લઈ. હા, કોઈ નથી એનો પ્રેમાળ છે. અરે કોઈ નથી, એનું પ્રભુ છે, ભગવાન છે, આ દ્વારકાધીશ બેઠો છે. એ છે તો જ અહીં આવે. હા, ઈ છે તો જ તેમને આવો વિચાર આવે ને અમે આવું કઈક નિર્દોષ પ્રાણી માટે કઈક કરવા માટે આવો વિચાર આવે ને અમે યુટ્યુબ ચેનલ આજથી સ્ટાર્ટ કરી છે ને આજ અમારો પહેલો જ બ્લોગ છે. મુહૂર્તે સારું છે. અને અમારે જો તમારે ગાયોની થોડીક વિઝિટ લેવી હોય તો તમારી રીતે લઈ આવો. પગવાળી પગ વગરની બધી ભાંગલી તૂટલી જ ગાયો છે. તમારી રીતે તમે વિઝિટ લઈ આવો. તમામ જીવની અહીંયા સારવાર કરવામાં આવે છે. આ મેડિકલ છે. આ બધા જીવ કૂતરા છે, કબૂતર છે, બિલાડી છે, કોઈ પણ મૂંગા પ્રાણી હોય એના માટે હોસ્પિટલ છે. અહીંયા દવા બધી પ્રકારની દવા અવેલેબલ છે, તમે જોઈ શકો છો બધા. મારી વાત ના પાછું બાળકોને પેરેન્ટ્સ ને એમ થાય કે આવું કેમ છે સમજ્યા. એમ પાછું બહુ ડાયું તો કઈ ના રહેવો દે. હા, જો આ વસ્તુ બધી આ નિર્દોષ પ્રાણી માટે એટલે કે સસલા માટેનું ખાવાનું છે. તમે અહીંયા જે કાંઈ આપી શકો, કે આપણે એવું પૈસા જ આપવું એવું જરૂરી નથી, પણ જે કાંઈ શણ આપવી હોય, આ તે આપવું હોય એ આપી શકો છો. ફૂલ નહીં તો ફૂલની પાખડી. અરે અમે બસા છે એવું કેમ લાગે મને? અહીંયા લગેરા રૂના ગોઠા પડે ને હા લે જો ને પૂછડીને બધું. આ છે ને જરૂર એટલે જે કોલિંગમાં જે આવે એની જાતથી ખાઈ ન હોય. બરાબર, એટલે આને બધાને પકડી ખવડાવવા પડે. અને આ પાણી દવાવાળું એને પાઈ એટલે એને પાવર આવી જાય. અને ત્યારથી ધ્યાન રાખી એટલે એની સાથે ખાવા મળે ઉડી શકે. ત્યારે એને જો આમ ખવડાવવું. દાદા વોર્ડમાં એ જ છે બધા બીમારવાળા. નિર્દોષ પ્રાણી માટે કોઈની મનની અંદર જો હજી બધી આ હોય ને કાંઈ પણ સપોર્ટ આપવો હોય તો આપી શકો છો. તમે રૂબરૂ મુલાકાતે લઈ શકો. રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. અને આપણે એવું જરૂરી નથી કે પૈસા જ આપવા એમ. અહીંયા તમે અન્ન કે ગમે એ વસ્તુ બધી વસ્તુ લેવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે. આ કિશોરભાઈ છે, એને મળજો એક વખત, એની સેવા જોવો તમે. લૂલી લંગડી કે કોઈ પણ ગાય હોય તો અહીંયા લેવામાં આવે છે. પ્રેમાળ જીવદયા ટ્રસ્ટની અંદર અમારો કોન્ટેક્ટ નંબર લાસ્ટમાં આપશું અમે. એવું કાંઈ પણ હોય કે જો લૂલી લંગડી ને બીમાર ગાય હોય ને રોડ પર કે રખડવતી હોય તો અમારો કોન્ટેક્ટ કરજો, એનાથી લઈ જાઉં. અહીંયા ખૂબ સરસ મજાની સંસ્થા હાલે છે, અને એક વખત વિઝિટ જરૂર કરજો.
આ તો વાલની વાત છે, બાકી તો કપડાં તો મેલા થાય હો. એ તો છે જ તને ભાઈ.